ધોરણ 12માં પછી શું ને 10માં પછી શું, આનું આપણે કેટલું બધું પ્લાનિંગ કરીએ છીએ. રિઝલ્ટ આવી ગયા એટલે બધા જ પેરેન્ટ્સ કાઉન્સલર પાસે જાય, અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટમાં જાય, કયો કોર્સ કરાવવો, કેમ કે આપણે એક ફ્યુચર માટે કેટલું બધું પ્લાનિંગ કરીએ છીએ. પણ એ જ પેરેન્ટ્સ જ્યારે બાળકના મેરેજની વાત આવે ત્યારે શું જોઈએ છે? ફેમિલી ચેક કરીએ, ગાડી છે, પૈસા છે, જોબ છે, બહુ તો જન્માક્ષર જોઈ લે. પણ એક મહત્વનો પ્રશ્ન રહી જાય છે કે એ વ્યક્તિ મેરેજ માટે જવાબદાર છે કે નહીં? મેરેજ પછી શું? લાઈફ બદલાશે, રિસ્પોન્સિબિલિટી કઈ રીતના વહેંચાશે, એનું કંઈ નક્કી કરીએ છીએ? કઈ કઈ જેવી વેલ્યુ છે કે જે બે પાર્ટનરે મળીને ચેક કરવી જોઈએ કે પ્રોફેશનલ લાઈફ કેવી રહેશે, પર્સનલ લાઈફ કેવી રહેશે, કઈ કઈ જવાબદારી વહેંચીશું? ના, એ નથી પૂછતા. ઇવન એ પણ નથી જોતા કે પોતાનો દીકરો કે દીકરી એ પોતે મેરેજ માટે તૈયાર છે કે નહીં, કે બસ ખાલી ઉંમર થઈ ગઈ છે એટલે સમાજમાં બીજા લોકોના મેરેજ થઈ ગયા છે એટલે અથવા ફ્રેન્ડ્સના મેરેજ થઈ ગયા છે એટલે મારે મેરેજ કરી લેવાના. રિસ્પોન્સિબિલિટી કઈ રીતે શેર થશે? બે લોકો એક સંબંધમાં કઈ રીતે એડજસ્ટ થશે? કેમ કે એમાં ખાલી બે લોકોની, બે પરિવાર પણ જોડાય છે, શહેર બદલાય છે, ઘણું બધું બદલાય છે. કારણ કે કરિયર માટે જો આટલું બધું પ્લાનિંગ થઈ શકે તો મેરેજ માટે કેમ નહીં? કારણ કે મેરેજ એક ઇવેન્ટ નથી, એક લાઈફ ટાઈમ સાયકલ છે. જો તમને તમારા ઘરમાં આ ડિસ્કશન જરૂરી લાગતી હોય તો શેર કરો એવા વ્યક્તિ સાથે કે જે આમાંથી પસાર થઈ રહ્યો છે.